રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે સવારમાં પહોંચી ગયા વાડે ને વાડે પહોંચ્યા ને ત્યાં તો અહીંયા મોમો હતો જ। જો મોમો આવી રીતના અહીંયા પાપડા ઉપર બેઠો તો આરામથી। દેવાભાઈ આવી ગયા। આમ જોયું તો વાલાભાઈ હે ને 6 મહિને આવ્યા છે, હમણાં કેજુના હતા નહીં। ભાઈ આવી ગયા ને ટ્રેક્ટર આપણે બધા બહાર કાઢેલા પડ્યા છે। હવે અહીંથી સીધું જ જવાનું છે ફેરામાં। ટ્રેક્ટર તો આપણા બહાર જ કાઢેલા છે, આપણે છે ને અહીંથી સીધું નીકળવાનું છે થાંભલા ભરવા માટે। એટલે જઈએ હવે થાંભલા ભરવા ફેન્સિંગના। આપણે છે ને તમને ઘણી ફેરે થાંભલા ઉતારતા એકલાને જોયા, પણ અહીંયા એવું નથી। ભરે છે ને અહીંયા એક માણસ એવો છે કે એકલો છે ને 8 ફૂટનું પીડ્યું જો ભરી દે આ રીતનું। જો ચડાવ્યું, મૂક્યું ઉગથી, જો પાછળથી ઉપાડી લે છે ને મારી દે છે ધક્કો। આ કામ છે ને બરથી થાય એમ નથી, કરથી કામ કરવાનું છે। આપણે ફેરો ભરાય છે ને બેઠા છે, અને એ એક જ મજૂર છે, બીજો મજૂર જ નથી। એવું નથી કે આ વિડીયો બનાવવા હાટું એક જ મજૂર, પણ મોમો કાયમીની માટે બને ત્યાં લગીને એકલો જ હોય। જો આ રીતે પીટી ઉપાડી લઈએ, 2 હૂક ભરાવીને। રહ્યું હમણાં તો આ બાજુ રામદેવ પીરની દયા થઈ ગઈ। આપણે કાયમ એક ફેરો આ બાજુમાં આવી જાય છે। જય હો રામાબેન દેવાંગી આશ્રમ કાલે પણ આવ્યા હતા, આજ પણ આ બાજુનો ફેરો મળી ગયો તો સારું કહેવાય। રોડ છે ને 1 નંબર છે, મજા જ આવી જાય। જોયું તો મારા લાખાનું લોડર આપણે કાલે રસ્તામાં જ્યાં નાખી ગયા હતા ને હાલતું હતું કેનાલો આખે વાડી આવી ગઈ। આપણે આ થાંભલા ને જારી બધું આપણે જ નાખી ગયા। રસ્તો છે ને હાંકડો એકદમ બહુ છે હાંકડો। આપણે છે ને વાડીએ પહોંચી ગયા, અને થાંભલા છે ને જો એક જણો ખાડા સાફ કરતો આવે ને આ ખાડામાં નાખતા જવાના બધા થાંભલા। અને આપણે પહોંચતા છે ને આજે 12 વાગી ગયા, બહુ મોડું થઈ ગયું। આ માણસ એક જ હતો ભરવામાં, એટલે લોચા થઈ ગયા। અહીંયા ભાઈ છે ને વાટ જોઈને બેઠા હતા, મને કે કંઈ આવશો કંઈ આવશો? મેં કીધું આવું ભાઈ આવું, હવે વાંથી મેળ આવે ત્યાં થાય ને। થાંભલા ખાલી કરીને આપણે છે ને જરીક વાર મેં કીધું લીમડાના છાંયે રાખી દઈએ। આપણે છે ને તડકો બહુ પડે છે। 1:45 વાગવા આવ્યો ને હજી આપણે અહીંથી જવાનું છે દરેડ ને ફેરો કરવાનો રસ્તામાં છે, એટલે મેં કીધું થોડીક વાર રાખી દઈ। ભયંકર તડકો પડે અને ખાલી થઈ ગયા, હવે જવાનું છે। હાલો નીકળી। રોડ આય નવો જ છે ને જાય પટ્ટા રાખતા હતા, પટ્ટા મારવાનું મશીન છે ને હાઈ ક્લાસ રોડ આય બની ગયો। ધુણિયા સેવક ધુણિયા ભટિયાનો 1 નંબર ભટ્ટી। મારો દીકરો સિમેન્ટ ભરીને મને સામો જડ્યો ને પછી મેં એને છે ને જો આ ઠંડુ પાણી મેં કીધું મારા દીકરાને પીવરાવી દઉં। તડકો બહુ છે, 2 વાગી ગયા, અને આપણે તો હજી જમવા પણ જડ્યું નથી, એટલે હવે છે ને અહીંથી ખાલી કરીને નીકળી ગયા હે। અને મારા દીકરાને મેં કીધું ઠંડુ પાણી પીવરાવું। જો જી આવે એ આ ડબલામાં શું કામ ચોટે, કેમ કે આમાં પાણી ભર્યું હોય મીઠું। જે આપણે છે ને બપોર પછી કાંઈ કામ જ નહોતું, નવરા થઈ ગયા હતા, એટલે ઘરના કામ હતા, મેં કીધું બતાવી દઉં। ખેજુના કામ થતા નહોતા। આ સ્વિચ છે ને બગડી ગઈ, એટલે આજે છે ને એ સ્વિચ નવી નાખવાની છે। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। આપણે છે ને આવી ગયા અહીં ઘરે, એટલે બધાયને રામ રામ, જય માતાજી। ફોલો કરતા જાજો।